हेलो मित्रों, स्वागत है तमारो एक नवा विडियो में। आज आपणे ચોકડું ચડાવી દીધું પાછું વછેરીને અને ધીરે ધીરે કંટ્રોલમાં લઈ ભેગી દોરીમાં નાખશી, પણ હજી એને એવી ખબર ના પડે એટલે હજી રાઉન્ડ આપણે લંજિંગ કરાવીએ એમાં રાઉન્ડમાં એટલે એને ખબર પડે। પછી એકારે આપણે બધું એને શીખડાવવા માંડી તો વછેરી કન્ફ્યુઝ થઈ જાય અને ખોટા લખણ શીખે। તો પહેલાં તો થકાવશે જ આની અંદર લંજિંગમાં પરસેવો રેપઝેપ કરી દેવાની 2 દિવસ, પછી દોરીમાં વ્યવસ્થિત નાખશી। જોઈ શકો આરામથી ચોકડું લઈ લઈએ છે, કારણ કે અત્યારે એને હેરાન કરશી ચોકડામાં ચોકડું પહેરાવીને એટલે એને ખોફ બેસી જાય, પછી ચોકડાથી બીવે એટલે કાંઈ બીજું કાંઈ એને નહીં શીખડાવવાનું અત્યારે, કારણ કે આજે ચોકડું પહેરાવ્યું પછી દોરીમાં નાખવી આ તે ધીરે ધીરે ટ્રેનિંગ થાય કે પછી બગડે। બધું એકાર આપણે શીખડાવી એટલે વછેરી થઈ જાય કન્ફ્યુઝ, પછી ખોટા લખણ શીખે, ચોકડાથી બીવા માંડે, ચોકડું ન લે અને પ્રેમથી શીખડાવવાનું કે ભાઈ આજે 2-4 દિવસ ચોકડું ચડાવીને એને રાઉન્ડમાં આપણે ફેરવી લંજિંગ દઈ, એવી રીતે ધીરે ધીરે પછી દોરીમાં વ્યવસ્થિત નાખવાની। અત્યારે ખાલી આપણે દોરી એને બાંધી જ છે, એકદમ ઢીલી દોરી છે, જો આરામથી હાલે, પણ હવે ભાગશે નહીં। જો ચોકડું ચડી ગયું ને એટલે ધીરે ધીરે જેવું આપણે કંટ્રોલ કરશે ને એવું હાલશે, એટલે એ એક કંટ્રોલ શીખી જાય પછી સીધી આપણે દોરીમાં હાંકશી। ખોટી એના ઉપર બળ બતાવો તો એ બગડે। બસ જો તો ભાગે, બસ જો આ એક એનો કંટ્રોલ થઈ। હા જો કેવી તરત કંટ્રોલમાં આવી ગઈ। એ ગમે એ બળ બતાવે પણ એ ચોકડું નાખી દીધું એટલે એક કંટ્રોલ થઈ ગયો હવે, અને હાલવું જ પડે નિરાતે। આપણે એમને મોરાથી દોડાવતા તો ખેલ કરતી થોડા ઘણા, હવે એ નહીં કરી શકે, કે મેન ગોળાનો કંટ્રોલ એના મોઢા ઉપર કંટ્રોલ આવી ગયો એટલે પૂરું। તો આરામથી ફરે છે, કાંઈ ખોટા ચારા નથી કરતી, ને કરે છે તો એ તરત એને ધીમું પડી જ જવું પડે, કારણ કે મોઢામાં કંટ્રોલ થઈ ગયો એટલે। અને ચોકડું લેવામાં તો હાવ ડાય, કારણ કે આપણે પહેલેથી ટ્રેનિંગ જ એવી દઈ કે થોડું ભડકે નહીં, કઈ વસ્તુ ઉપર આપણે કાન બાન કરી દઈએ અને કાનના વાળ કાતરી તો એવી ટ્રેનિંગ ધીરે ધીરે આપણે દઈ એટલે લંજિંગમાં નાખી એટલે પહેલાં જ આપણે એને થાકવી ન કરતા કે મોઢા ઉપર હોટી ફેરવવાનું આ તે એનું કારણ જ આ કે પછી ભડકે નહીં, ગમે વસ્તુ ઊંચી કરો, મોરો એની પર ઊંચો કરો કે ચોકડું ઊંચું કરો, એ ભડકવી ન જોઈએ। છરકા પડેલી હોય સીધી ઊંધી પડે, આ ઊંધી ભાગે રિવેસ હાલે। મસ્ત કંટ્રોલમાં હાલી, હું જેમ એને ફેરવું એમ જ એને ફરવું પડે। હવે આ સાઈડ એટલે આ સાઈડ જ આરામથી હાલે। હજી એક આપણે એનાટું એક તંગ બનાવશી કડીવાળો, કારણ કે આ દોરી તો પગમાં હલવાઈ જાય એટલે પેટે એક તંગ મારશી નાનો, એમાં દોરી ગરકાવી દઈએ એટલે વ્યવસ્થિત કંટ્રોલમાં હાલે। હલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે આજે રોડ ઉપર ટ્રેનિંગ દઈ વછેરીને વાહનથી ભડક ચમક કાઢવા માટે આરામથી હલાવી, કે 1 કલાક મેં રોડ ઉપર એમનો ઊભી રાખી, વાહન જોતી હતી, પછી રિલેક્સ થઈ જાય એમ એ બધું એની આંખ ઉપર ખબર પડી જાય, ચમકે હે, શાંતિથી ઊભી હે, શું હે એ બધી ખબર પડી જાય। ધીરે ધીરે થોડી પછી એકારે નહીં હલાવવાની, થકાવવાની પહેલાં તો એ ચારા ઓછા કરે, હાલ્યા જઈએ આપણે ધીરે ધીરે, બહુ આગા નહીં જાય।
પાછી વાળ લે હજી પાછી વાળ લે હાલો આગળ હાલું હાલો મજા આઈસર આવ્યો તો 2 જણા હોય એટલે થોડી ઓછી ચમકે વાહન આગળ હોય છે વાહન કેટલા આવ્યા રાખે થોડી નડીન પણ આપણે નિરાતે હલાવવા જોજે ફરે નહીં વાહન વાળા જોકે આખા જોઈએ છે ઘોડી જોઈ કેમ કે માણસોને ખબર પડતી કે આ એક વૃક્ષ જનાવર કહેવાય મોતથી ન પીએ એટલે એને ખબર જ હોય આગળ હોય જ જાય હાઈવે ઉપર તો એટલે ધીરે ધીરે ટ્રેન કરશે અત્યારથી ટ્રેન કરીને એ અલગ જ ટ્રેનિંગ થાય થોડું બધું એની ચમક ભડક બધી કાઢી નાખશે બસ હાઈવે બાજુમાંથી હા જોઈ લે કારણ કે મેં 1 કલાક તો ઊભી જ રહી બાજુમાં ખટારાને બધું નીકળી જતું હતું હોય પછી જ એને આપણે આગળ 2-3 વાર આટલા મને કારણ કે પહેલાં તો રોડ ઉપર પગ મૂકે ને એટલે ડાબના અવાજમાં જ ભડકવા માંડી અને 4-5 એવી રીતે ટૂંકા આટા મરાવ્યા રેતીમાં વળી અડધે રોડ ઉપર એવી રીતે પેલા એ બીક નીકળવી પડે હવે ટ્રેનિંગ ચાલુ હે